થોડા ધનના લોભી અને શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે દેખાડનાર, ખાર પટીકોના શીઘ્ર ઘડો ફૂટવાથી ચકલીના મોક્ષની જેમ મોક્ષનું શ્રદ્ધા ન કરવું. ગળામાં ચકલી હોય, થોડી નાખી ચકલી ઉડીને લઈ જાય, થોડી નાખે ઉડી અને થોડી નાખે તો ઉડીને મોક્ષમાં ચાલે જાય. ઘડો બંધ છે ને, બંધ છે. ઘડામાં ચકલી બંધ હોય, ઘડો એમાં ફોડી નાખી ચકલી ઉડી જાય, એમાં બંધ છે આખું, ફોડી નાખી મોક્ષ વ્યા છે હાથમાં. એવો પણ અભિપ્રાય જગતમાં છે. એક ખાર પટીક મત છે, તેઓ તત્કાળ ઘડાના પક્ષીના મોક્ષમાં મોક્ષ કહે છે. ઘડા ફૂટીને તરત ચકલી ઉડે એવો મોક્ષ છે, એવો મોક્ષ. તેનું શ્રદ્ધા ન કરવું. કોઈ ખાર પટીક નામનો મત છે, જેમાં મોક્ષનું સ્વરૂપ એવું કહ્યું છે, જેમ ઘડામાં પક્ષી કેદ થયેલું છે, જો ઘડો ફોડી નાખવામાં આવે તો પક્ષી બંધનમાંથી મુક્ત થઈ જાય, તેમ આત્મા શરીરમાં બંધ થયેલું છે. જો શરીરનો નાશ કરીએ તો આત્મા બંધન થઈ મુક્ત થઈ જાય. બંધન રહી તો ઈ કરે તાર થાય કે તું કરતો થાય. તું શરીરનો નાશ એમાં બંધન ક્યાંથી થઈ ગયું? એવા પણ અભિપ્રાય ઘણા પડ્યા જગતમાં. આવું શ્રદ્ધા ન કરવું, કેમ કે આવું શ્રદ્ધા હિંસાનું કારણ છે. અંતરંગ કારમ શરીરના બંધન સહિત આત્મા એમ મુક્ત કેવી રીતે થાય? એમ અંતર કારણ શરીરના બંધન રીતે છેદ થયા તો આ શરીરનો છેદ કર્યો. કારણ શરીરના બંધન રહી તો એ આત્મા પોતાના સ્વભાવનો આશ્રય લે ત્યારે થાય, ત્યારે બંધનથી છૂટે. એકલા શરીરના નાશ કરે બંધનથી છૂટે નહીં. જેવા કે ખાર પટ્ટી થોડા ધનના લોભી છે, શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કેટલીક રીતો બતાવે એમ માટે એમના કથમ શ્રદ્ધાન ન કરવું. મારી આ કહેતાની પાસે પૈસા મળે એવું હોય છે વગેરે સમજાણું. અહિંસા ધર્મી જીવે આવી શ્રદ્ધા કરવી નહીં એમ સિદ્ધ કરે છે. વિકલ્પ જ્યાં ઉઠાવો એ હિંસા છે, ત્યાં વળી આવું ગડબડ કરવી બધી બાઈમાં પણ ઠેકાણા નથી. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો